નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં ધોરણ 8ની સેકન્ડ સેમિસ્ટર માટેની જે સ્વ અધ્યયન પોથી છે એનો આપણો જે પાઠ છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી, તો આ પાઠનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો જોઈએ તો સૌપ્રથમ આપણો પ્રશ્ન છે, નીચે આપેલી કાવ્ય પંક્તિ સુંદર અક્ષરે લખો. તો અહીં જે કાવ્ય પંક્તિ આપી છે તમારે, રે રે મશક મા કરું ગાનમ, મા સ્પર્શ મા દંશ રક્ત પીપાશો, સુદિતિ સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. તો આ કાવ્ય પંક્તિનું સુંદર અક્ષરે તમારે આ રીતે તમારી સ્વઅધ્યયન પોથીમાં લેખન કરવાનું છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. ઉચિત શબ્દમ લિખતું, એટલે કે સાચા શબ્દ નીચે લીટી દોરો. તો અહીંયા ખરાબ અવાજવાળું, તો જે 3 શબ્દો આપ્યા છે એમાંનું જે મિનિંગ થાય છે ત્યાં તમારે લીટી કરવાની છે. તો એનો જવાબ છે કર્કશ કંઠ. બીજું છે લુચ્ચું, તો ખલહ, સુવાળી તો સ્નિગ્ધા, અને લોહી પીનારો એટલે રક્ત પીપાશો. લોહી પીનારો તો આવશે રક્ત પીપાસો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. ચક્ર પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો અહીંયા એક ચક્ર આપેલું છે, તમે જોઈ શકો છો, અને એના ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું છે જે બાજુમાં લખે છે, જેમ કે સ્નિગ્ધા પુત્રી નિંદ્રાતી, ક્રાંતા પુત્રી નિંદ્રાતી, સુપુષ્ટિ પુત્રી નિંદ્રાતી, કુશલા પુત્રી નિંદ્રાતી, શોભનાંગી પુત્રી નિંદ્રાતી, મૃદુલા પુત્રી નિંદ્રાતી, વિમલા પુત્રી નિંદ્રાતી, સુદિતિ પુત્રી નિંદ્રાતી, અને સેવિત તૃષ્ટા પુત્રી નિંદ્રાતી, અને છેલ્લું છે સુંદર શયને પુત્રી નિંદ્રાતી. તમે જો કોષ્ટક ઉપરના શબ્દોનો ઉપયોગ કર્યો છે, દરેક શબ્દનો ઉપયોગ કરીને આપણે પુત્રી નિંદ્રાતી એ શબ્દ સમૂહને જોડ્યા છે, અને આપણું વાક્ય અહીંયા પૂર્ણ થયું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વાક્યોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેના પર વર્તુળ કરો. તો અહીંયા રે રે વાયશ, રે રે મયુર ઓબ્લિક વાયશ કર્કશ કંઠ આપેલું છે. તો આપણને ખ્યાલ છે કે કાવ્યના આધારે આપણે કહેવાનું છે, તો રે રે વાયશ આવશે. બરાબર. તો વાયશ આપણું રાઈટ છે. એ પછી છે મ્યાઉ મ્યાઉ મા કરું ચોર બિડાલ, તો એ સાચું છે, શૃંગાલ આવશે નહીં. એ પછી નંબર 3માં ઉચ્ચય મા ભશ સુનક વરાક, તો અહીંયા સુનક વરાક સાચું છે. નંબર 4માં છે રે રે મશક, બરાબર, અહીંયા શૃંગાલ આવશે નહીં. રે રે મશક મા કરું ગાનમ, તો અહીંયા મશક શબ્દ સાચો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલી જગ્યામાં મનપસંદ ચિત્ર દોરી રંગ પૂરો અને તે વિશે સંસ્કૃત ભાષામાં 3 વાક્યો લખો. અહીંયા જે જગ્યા આપી છે ત્યાં તમારું મનપસંદ તમે એક ચિત્ર દોરવાનું છે. બરાબર. જેમ કે તમે મોરનું ચિત્ર દોર્યું હોય તો તમે એના પરથી મયુર પરથી અહીંયા 3 વાક્યો બનાવી શકો છો. તો તમે જે ચિત્ર દોર્યું હોય એના ઉપરથી તમારે એના વાક્યો બનાવવાના છે. આગળ પ્રશ્ન 6. કાવ્ય પૂર્તિ કરો. અહીંયા તમારી સ્વઅધ્યયન પોથીમાં કાવ્ય આપ્યું છે પણ અધૂરું આપ્યું છે, આપણે એને પૂર્તિ કરવાની છે. મ્યાઉ મ્યાઉ શબ્દ આપ્યો છે અને પછીનો જે શ્લોક છે આખો પૂર્ણ કરીને ખલુ નિંદ્રાતી સુધી તમારે અહીંયા લખવાનું છે. આગળ પ્રશ્ન નંબર 7. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. અહીંયા જુઓ, ઉદાહરણ એક આપેલું છે, બાલક ગણેશમ અર્ચતી. અર્ચ શબ્દ આપેલો છે જે એને આપણે અર્ચતી આપણે કર્યું છે. બરાબર. તો એ જ પ્રમાણે મહિલા ઘટમ નયતી, ગદર્ભ ભારમ વહતી, ચટકા જલમ પીબતી, સુકઃ ફલમ ખાદતી, બાલિકા વાટિકામ સિંચતી, ભારવાહક પેટિકામ વહતી, બાલક પુસ્તકમ પઠતી, અધ્યાપક ઘટી પશ્યતિ, રમા વિદ્યાલયમ ગચ્છતી. બરાબર. ત્રીજો પુરુષ એક વચનના પ્રમાણે આપણે જોઈએ તો દરેકમાં ત્રીજો પુરુષ એક વચન પ્રમાણે જોઈએ તો દરેકમાં આપણે પાછળ શું લાગશે? વર્તમાનકાળ પરસ્મૈપદી રૂપ પ્રમાણે દરેકમાં
તી આપણે લગાવવાનું છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 8. ગુજરાતી શબ્દ માટે ઉચિત સંસ્કૃત શબ્દ આપો. મેના તો સારિકા, બાજ તો શ્રીનઃ, પાડો તો મહર્ષિ, હરણ પાડો તો મહિષ અને હરણ તો હરિણ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. ઉદાહરણ અનુસાર મૌલિકતાથી વાક્ય બનાવો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, અહમ ગચ્છામિ, વયમ ગચ્છામઃ. એક વચન છે, આપણે એનું બહુવચન કર્યું છે, બરાબર. તો અહીંયા જોઈએ અહમ વદામી, તો અહીં જોઈશું આગળ અહમ વદામી તો વયમ વદામઃ. અહમ કથયામિ, વયમ કથયામઃ. અહમ પશ્યામિ તો વયમ પશ્યામઃ. બરાબર, આ રીતે તમારે બહુવચન કરવાનું છે. તો અહીંયા આપણો સ્વઅધ્યયન પોથીનો જે આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણો જે બીજો પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.